51 શક્તિપીઠમાંથી એક એટલે આપણું આ બહુચરાજી. બેચરાજીની અંદર જ્યારે આવીએ તો માના દર્શન કર્યા પછી તમને નાસ્તો કરવો છે અથવા તો તમારે બ્રંચ ટાઈપ કરવું છે તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ બની જવાની છે. અહીંયા સેન્ડવિચની શરૂઆત પણ સ્લાઇસની છે ને એ 9 રૂપિયાથી થાય છે. અલગ અલગ જો તમારે સાઉથ ઇન્ડિયન તમારે ટ્રાય કરવું છે તો 39ની અંદર પણ તમને અહીંયા મળી જવાનું છે. આમની પાસે મોકટેલ, સેન્ડવિચ, પિઝા, ફ્રેન્કી, બર્ગર આ બધી જ વસ્તુઓ તમારે અહીંયા આવશો તો 9 to 69ની અંદર જ તમને મળવાની છે. તો આવી જાઓ. આ ક્યાં આવ્યું છે એ તમને બતાવું. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? હું છું આપનો સોની બધી. હવે જો બેચરાજી આપણે આવી ગયા છે તો બેચરાજીથી જરા દર્શન કર્યા બાદ તમારે નાસ્તા ટાઈપનું તમારે કરવું છે તો આ જગ્યા તમે આવી જાઓ. એમનું બોર્ડર તમને કહી દેશે 9 to 69. એક્ઝેક્ટ લોકેશન પર તમને સમજાવી દઉં. માતાજીના મંદિરથી જ્યારે તમે સીધા બહાર આવશો ને ચોકથી પહેલું જ સામે તમને દેખાઈ જશે. આ તમને 9 રૂપિયાથી લઈને 69 એટલે 70 રૂપિયા બીનમાં રૂપિયો ઓછો એટલામાં બધી વસ્તુ તમને આરામથી મળી જવાની છે. તો અંદર આવી જાઓ. પહેલાં તમને એની અંદર પ્રાઇઝિંગ વસ્તુ બધું સમજાવી દઉં. 9 રૂપિયાથી તો ખાલી એમનું સેન્ડવિચની જે કહેવાય ને લિસ્ટ અહીંયા ચાલુ થાય છે. જય માતાજી. જય માતાજી, જય બહુચર. જય બહુચર. હવે આપણે તમારું અહીંયા બાર બોર્ડ માર્યું છે 9 to 69. એનો મતલબ શું થાય છે? અને બાર અહીંયા બોર્ડ જોયું મેં 9 રૂપિયાની ખાલી સેન્ડવિચની જે કેટેગરી છે એ ચાલુ થઈ જાય છે. 9 રૂપિયામાં તો ચાય નહીં મળતી. તો આ તમે ખવડાવો છો કઈ રીતે એ ખાલી સમજાય દો મને. એમાં એવું છે કે આપણે 9 રૂપિયામાં દરેક જાતના સોડા મળશે જે બાર મેનુમાં દર્શાવેલા છે એ પ્રમાણે બધા લગભગ 15-20 આઈટમો છે સોડાની. પ્લસ 9 રૂપિયામાં સ્લાઇસ સેન્ડવિચ આપીએ છીએ આપણે. પછી 9 રૂપિયામાં સોડા છે, 9 રૂપિયામાં કોલ્ડ ડ્રિંક્સ આવશે, 10 રૂપિયામાં રેડીમેડ કોલ્ડ ડ્રિંક્સ આવશે. પછી 29 રૂપિયાથી વેજ સેન્ડવિચ ચાલુ થઈ જાય છે. 49 રૂપિયામાં પીઝા છે, બર્ગર બી સ્ટાર્ટ થઈ જાય છે. અને મેક્સિમમ આપણી 69 રૂપિયાની આઈટમ છે. 39 રૂપિયામાં તમને ઇડલી સંભાર છે, મેદુવડા છે, મૈસૂર બોંદા છે, એ બધું જ તમને 39 રૂપિયામાં મળે. જે વડીલ છે, મતલબ જે એજેડ પર્સન છે એમને બહુ અનુકૂળ આવે એવી વસ્તુ છે. ટેસ્ટમાં બી તમે ટેસ્ટ કરી શકો છો. એકદમ વ્યાજબી ભાવે સરસ વસ્તુ તમને મળી જશે અહીંયા. એમાં પછી ઇડલી, મેદુવડા છે, મૈસૂર બોંદા એટલે એની અંદર ચટણી ને સાંભાર બધું જ ખાલી 39 રૂપિયામાં. અને લોકેશન એનું એવું છે કે માં બહુચરના ધામમાં, માં બહુચરના તમે દર્શન કરવા આવ્યા હોય અને સવારના પોરમાં આવ્યા હોય, તમે આરતીના લાભ લીધા પછી તમારે જો પેટ પૂજા કરવી હોય, એ ભૂખ લાગી હોય અથવા તો સારું અને વ્યવસ્થિત નાસ્તો કરવો હોય તો એના માટે આપણે એક્ઝેક્ટ મંદિરના મેઇન ગેટની સામે જ લોકેશન છે. અને નામ છે 9 to 69. અને ત્યાં તમને 9 રૂપિયાથી માંડીને 69 રૂપિયા સુધીમાં દરેક આઈટમ મળી જશે. કમસે કમ 85 થી 90 આઈટમો છે આપણી પાસે. શું વાત છે! જેને ઓછા રોકાણની અંદર આ ફ્રેન્ચાઇઝી લેવી હોય તો કેટલા રૂપિયાનો ચાર્જીસ થતા હોય છે, કેટલી ડિપોઝિટ હોતી હોય છે, કેટલી ફૂડ બને છે, પ્રોફિટ ઓફ માર્जिन કેટલું છે એ ખાલી નॉर्मल આપણે પૂછી લઈએ. अपने पास सर 7 मॉडल हैं. हाँ, 99,000 से लेकर 7 लाख तक के अपने पास मॉडल हैं सर. पहले मुझे यही पूछना है कि 99,000 में क्या क्या अपने इंक्लूड रहता है? 99,000 में सर हमारा ऑल किचन इक्विपमेंट आ जाएगा सर. ओके. ऑल इक्विपमेंट, मशीनरी, सारा A to Z आइटम अपना किचन का पूरा सेटअप है सर. 99,000 बराबर. और फिर बाहर का बोर्ड, वो बाहर का बोर्ड भी हम प्रोवाइड कराते हैं सर. 3 फीट साइज का उसका बोर्ड का साइज रहता है. अच्छा, ओके. तो 99,000 में हमारा सब कुछ जो मेन इक्विपमेंट से सब सारे आ जाते हैं. यस सर, बिल्कुल. मेन इक्विपमेंट जो आपका है वो सब आ जाता है. फिर दूसरा कौन सा मॉडल है जैसे कुछ पड़ता है तो? दूसरे मॉडल सर 2 लाख, 3 लाख, 4 लाख, 5 लाख. उसमें क्या है सर, मशीनरी बढ़ती जाएगी. डुअल सेटअप, ट्रिपल सेटअप, 4 सेटअप और मशीनरी प्लस हो जाएगी. जैसे सोडा मशीन, पानी पूरी मशीन, ऐसे मशीन, गन्ने का रस वाला मशीन, यहाँ शेरडी बोलते हैं उसको. हाँ. हमारे में गन्ने का रस बोलते हैं. वो मशीन सारे आइटम प्लस हो जाएंगे सर. आइटम प्लस हो जाते हैं. अच्छा, मतलब अलग अलग कैटेगरीज के भी प्राइस अपने होता है. पर 99,000 में हमारा पूरा सेटअप स्टार्ट हो जाता है. जी बिल्कुल. 99,000 में पूरा सेटअप स्टार्ट. फिर अपने देखो जैसा फूड इंडस्ट्री में होता है कारीगर चाहिए तो हमारे यहाँ कारीगर आप प्रोवाइड करते हो क्या होता है? देखिए हमारा किचन जो है वो एक शेफलेस किचन है. शेफलेस मीनिंग क्या होता है? मतलब बिना किसी शेफ के. अगर आपको जैसे एक नॉर्मल मैगी बनाना आता है तो सर आप हमारे किचन में आप काम कर सकते हैं. और दूसरा हमारा सबसे बड़ा बेनिफिट ये है कि अगर आप बिना किसी शेफ के चलाना चाहते हैं तो आप अपने किसी बंदे को, हमारे वहाँ लाइफ टाइम ट्रेनिंग फ्री है. अच्छा. हाँ, मेन ब्रांच हमारी पे है, वहाँ पे लाइफ टाइम ट्रेनिंग फ्री है उसका. ओके. गुजरात में टोटल 28 आउटलेट रनिंग है. 28 आउटलेट रनिंग. ओके. और मार्च फरवरी महीने में 4 ओपनिंग और होने वाला है. मार्च मंथ में 3 ओपनिंग है.
क्या बात है, इतना फास्ट ग्रोइंग है जी सर बिल्कुल। और इतने कम प्राइस में भी। जी बिल्कुल। अपना क्या सर बिजनेस करना है, पैसा कमाना नहीं, अपना काम है सर बिजनेस करना और लोगों को कम बजट में बिजनेस करवाना। अपना कोई काम मतलब जैसे होता है लोगों का पैसा कमाना, अपना वो नहीं है, अपना एक फैमिली मेंबर जैसा। Okay. सबको अपनी इस 9 to 69 फैमिली में हमें जोड़ना है, सबको अपना मेंबर बनाना है सर। हम यही चाहते हैं सर, आप आएँ और हमारे वहाँ इस परिवार का हिस्सा बने सर आप। મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે જે કંઈ કરવું છે તો કઈ રીતે કરી શકાશે, શું થઈ શકે છે, બધી જ વસ્તુ તમને પ્રોપર એ કોલ નંબરમાં તમે પૂછી લો છો, એના થકી તમને બધા જ સવાલના જવાબ તમને મળી જશે. તો ભાઈ આપણે ટેબલ બધું સજાવી નાખ્યું છે અને અહીંયા બધી જ મોટાભાગની જેટલી પણ એમની સારી સારી આઈટમ છે આપણે મંગાવી લીધી છે. જો તમારે મહી પપ્પા આવે છે તો એમને મેંદુ વડા છે, એમને ઈડલી ખાવી છે કે પછી કંઈ આપણે એનું કયું છે, કાંદા વડા છે, દાલવડા છે, મૈસૂર મોંડા છે. એટલે આ તમારું કદાચ મમ્મી પપ્પા આવ્યા છે તો એમને સરસ મજાનો ગરમા ગરમ નાસ્તો જેને કરવો છે, સંભાર છે અને વ્હાઈટ ચટણી છે સાથે સર્વ કરે છે. અને આપણી પ્રાઇસ કેટલા રૂપિયા છે આપણા એના? 39 39 એટલે 39 રૂપિયા થયા આપણા. સાઉથ ઇન્ડિયન. સાઉથ ઇન્ડિયન એમને મળી જશે. પછી જો છોકરાઓ આવે છે તો એમના માટે પીઝા છે, સેન્ડવિચ છે, ફ્રેન્ચ ફ્રાય છે, ફ્રેન્કી છે, બર્ગર છે. એમની પાસે બીજી પણ આ નવી ફ્રેન્કી છે અને આપણે આયરું કબાબ હરાભરા કબાબ છે, આ બધું. અને મોમોસ પણ છે જે હમણાં નવું ટ્રેન્ડ અત્યારે વધારે સ્ટાર્ટ થયું છે ને, તો મોમોસ પણ તમારા માટે છે. તો આ બધી જ વસ્તુઓ તમને અંડર 69 માં મળી જશે. એ તમે 9 રૂપિયાથી લઈને 69 રૂપીસ તમે ખર્ચો, તમારો સરસ મજાનો નાસ્તો અથવા તમે લંચ કહો કે પછી બ્રંચ કહો, બધું જ વસ્તુ તમારે અહીંયા થઈ જશે. તો હું તમને બતાવી દઉં ગરમા ગરમ સંભાર સાથે અહીંયા તમને મેંદુ વડા છે અને 39 રૂપીસ એટલે 40 રૂપિયા બી ન કહીએ, એમાં પણ 1 રૂપિયો ઓછો છે. તમારું જે સૌથી વધારે નામ જે છે ને એ તમારું સાઉથ ઇન્ડિયનમાં બહુ જબરજસ્ત છે. સાચું. બજારની અંદર સાઉથ ઇન્ડિયન જે કંપનીઓ છે જે સાઉથ ઇન્ડિયન નાસ્તો અથવા જમવાનું આપે છે એ લેવલનું જ જે સાંભાર છે અને મેંદુ વડા છે એને જે ક્રિસ્પી પણ જો કહેવા જઈએ એ બહુ જબરજસ્ત છે. રોનીભાઈ, અમારે સવારે જ્યારે પૂનમથી લઈને કોઈ બી હોય, સવારે 12 વાગ્યા સુધીમાં સૌથી મોસ્ટ સેલિંગ અમારી વસ્તુ છે મેંદુવડા, ઇડલી અને દાળવડા. જે એની સાઉથ ઇન્ડિયનની સૌથી ફેમસ વસ્તુ. અને અમે પ્રાઇસમાં કોમ્પ્લિમેન્ટ યા પછી ક્વોલિટીમાં કોઈ જ કોમ્પ્લિમેન્ટ નથી કરતા. બહારના રેસ્ટોરન્ટ કરતાં પણ તમારે સારો સ્વાદ મળશે. ખાલી અમારે એક જ વસ્તુ છે કે જે પ્રાઇસ ઓછી છે પણ વસ્તુ બહુ બેસ્ટ મળશે. એટલે કહેવાય છે ને કિફાયતી દામમાં સારું ફૂડ મળવાનું છે આપણને. ચોક્કસ વાત છે. તો જો આમાં બર્ગર પણ છે. આ બર્ગરની અંદર વેજીટેબલ્સ છે, ટિકીઝ છે અને સોસ પણ કમ્પ્લીટ સરસ રીતે નાખેલો છે. પ્રાઇસ ઓછી છે એનો મતલબ એવું નથી કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરે છે. એમાં જે ક્વોન્ટિટી આવે છે એ જ તમને મળવાની છે. ખરેખર પાવની ક્વોલિટીથી લઈને અંદર ટીકીનું સ્ટફિંગ સુપર છે તમારું બોક્સ. આપણું અત્યારે ફ્રેન્ચાઇઝી મોડલ છે, બરાબર છે? તો ફ્રેન્ચાઇઝી મોડલની અંદર તમને કેવું રહેશે અત્યારે? અમારે બધી વસ્તુ એકદમ મસ્ત વસ્તુ આવે છે, કોઈ જ વસ્તુમાં પ્રોબ્લેમ નથી આવતો. જેટલા કસ્ટમર અમારે ત્યાં પૂનમ ભરવા આવે છે અને બીજી વાર પૂનમ આવે તો એ વસ્તુ ફરીથી ટ્રાય કરે જ છે. બરાબર. અને અમુક કસ્ટમર તો એવા બંધાઈ ગયા છે કે જે રોજ ફરજિયાત કે ભાઈ એક ને એક પ્લેટ બીજી વાર માગવા આવે જ છે. ઓકે. અહીંયાના અમારા મોસ્ટ સેલિંગ છોકરાઓ માટે પીઝા છે, સેન્ડવિચ છે, ફ્રેન્કી છે. જે ફ્રેન્કીમાં બોચરે જેમાં કોઈ નથી આપતું. અમે એક એવી ફ્રેન્ચાઇઝી છે કે જે ફ્રેન્કી, મોમો છે બધું પહેલું બેચરેજીમાં આવ્યું છે. જે બધા માટે નવી વસ્તુ અને સારી વસ્તુ છે. સારી છે. કદાચ કોઈ જે લોકો લેવા માંગતા હોય ફ્રેન્ચાઇઝી માટે તો કેવું લેવાય કે નહીં? હા, 100% લેવાય, કેમ ના લેવાય. સૌથી સારામાં સારું અહીંયાના જે ઓનર છે ધવલભાઈ, એમનો રિસ્પોન્સ એટલો મસ્ત છે. અમારે કોઈ બી નાનકડું કામ પડે તો તરત એ જ કોલમાં રિંગ ઉપાડે. એમનો સ્ટાફ પણ બહુ મસ્ત છે. અમારે જે સામાન જો વસ્તુ છે એટલે બધી વસ્તુ અને બજાર કરતાં સસ્તું. માયોનીઝ છે, ચીઝ છે, તો એવું બજારમાં તો રેગ્યુલર ભાવ મળે જ છે. પ્લસ અમને ઓછા ભાવમાં અમને આપે છે. ઓકે. એટલે આપણું જે પ્રોફિટ ઓફ માર્જિન જેટલું છે આપણું સેટ કરી દાજે. ફૂડ ક્વોલિટી તમે એકવાર ટ્રાય કરજો, ખરેખર જબરજસ્ત છે. માતા જો અહીંયાથી હું તમને કેમેરો ફેરવીને બતાવી દઉં. જ્યારે આપણે અહીંયા નાસ્તો કરવા હોય ને ત્યારે તમને અહીંયા છે ને માતાજીની ધજા પણ દેખાઈ જતી હોય છે. ઘણા બધા એવા લોકો પણ હોતા હોય છે કે ભાઈ મંદિરમાં જ ન જવાતું હોય ને તો ખાલી માતાજીની ધજા પણ દર્શન કરી લે ને તો પણ એમનો દિલે આયા બરાબર થઈ જતું હોય છે. અને દર્શન ન થયા હોય ને તમે અહીંયા તરત નાસ્તો પણ કરી લો એ તમારા બહુચરાજી માતાજીના દર્શન કર્યા બરાબર પણ થઈ જતું હોય છે. પ્રાઇસ બાબતે ફૂડ ક્વોલિટી પણ બહુ મસ્ત છે. ચોક્કસ તમે અહીં આવજો અને તમારા મિત્રોને વિડીયો જરૂરથી શેર કરજો જે લોકોને બેચરાજી વારે ઘરે આવવાનું જતું હોય છે, મંદિરે દર્શન કરવા આવતા હોય, પૂનમ ભરવા આવતા હોય
તો લોકેશન તમારા માટે પરફેક્ટ બનશે. 9 રૂપિયાથી લઈને 69 રૂપીસની અંદર તમને આ બધી જ આઇટમ્સ તમને મળવાની છે. તો આ વિડીયો તમને કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરજો. નવા એપિસોડ સાથે તમને ફરીથી મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.